હેલો દોસ્તો, લાસ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રિએક્શન એવી આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનનની ડિસ્કશન કરી હતી. હવે એના જેટલી ઇમ્પોર્ટન્ટ રિએક્શન્સ આજે પણ એક આપણે કવર કરવા જઈ રહ્યા છીએ. તો એ પ્રક્રિયાનું નામ છે કેનિઝારો રિએક્શન. અચ્છા જુઓ, આપણે પહેલા થોડી ડિસ્કસ કરી લઈએ આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ વિશે. તો એમાં આપણે વાત કરી હતી કે આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ સંઘનન એ કોના માટે સુટેબલ હતું? તો કે માત્ર આલ્ફા હાઇડ્રોજન ધરાવતા આલ્ડીહાઇડ અને કીટોન માટે લાગુ પડતું હતું. જેમાં આલ્ફા હાઇડ્રોજન ન હોય એના માટે લાગુ પડતું નહોતું. અચ્છા, કોની હાજરીમાં પ્રક્રિયા કરાવતા હતા? તો કે બે સમાન આલ્ડીહાઇડ અથવા તો બે સમાન કીટોનની પ્રક્રિયા જ્યારે મંદ બેઝની હાજરીમાં કરાવીએ છીએ તો એ આપણને આલ્ડોલ સંઘનન દ્વારા એક નિપજ આપતું હોય છે. તો આ હતી આપણે આલ્ડોલ સંઘનન. અચ્છા, હવે એની કમ્પેરિઝન કરીએ છીએ કેનિઝારો સાથે. જુઓ તો આલ્ડોલ કરતા કેનિઝારો એ વિપરીત છે, એની કરતા ટોટલી વિરુદ્ધ છે. કે આલ્ડોલ અને ક્રોસ જનરલી આલ્ડોલ અથવા તો ક્રોસ આલ્ડોલ બી તો એ કોના માટે હતી? તો કે આલ્ફા હાઇડ્રોજન ધરાવતા આલ્ડીહાઇડ અને કીટોન માટે હતી. જ્યારે અહીંયાની કેનિઝારો રિએક્શન એ કોના માટે છે? તો કે જે એલિફેટિક અથવા તો જે એરોમેટિક આલ્ડીહાઇડ પાસે આલ્ફા હાઇડ્રોજન છે જ નહીં એવા આલ્ડીહાઇડ માટે જ આ કેનિઝારો રિએક્શન લાગુ પડી શકતી હોય છે. અને અહીંયા નોટ પણ એ કરશો કે એ માત્ર આલ્ડીહાઇડ માટે છે, કીટોન માટે લાગુ પડતી હોતી નથી. ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે કેનિઝારો રિએક્શન. તો કે જુઓ, આ પ્રક્રિયા માત્ર આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતા એલિફેટિક કે એરોમેટિક આલ્ડીહાઇડ માટે લાગુ પડે છે, કીટોન માટે લાગુ પડતી નથી. આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે કે એમાં શું થતું હતું આલ્ડોલ સંઘનનમાં? તો કે બે સમાન આલ્ડીહાઇડ અથવા તો બે સમાન કીટોન જે આલ્ફા હાઇડ્રોજન ધરાવે છે એ મંદ બેઝની હાજરીમાં પ્રક્રિયા કરતા હતા. અહીંયા તમે જોશો તો ખ્યાલ આવશે કે બે સમાન આલ્ડીહાઇડ ની સાંદ્ર બેઝ એ પછી NaOH પણ હોઈ શકે, KOH પણ હોઈ શકે. અલ્ટિમેટલી સાંદ્ર બેઝ હોવો જરૂરી છે. તો જ્યારે બે સમાન આલ્ડીહાઇડની પ્રક્રિયા સાંદ્ર બેઝની હાજરીમાં કરાવડાવવામાં આવે છે તો જે આપણે શરૂઆતમાં બે સમાન આલ્ડીહાઇડ લઈએ છીએ એમાંના એક આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થશે અને બીજા આલ્ડીહાઇડનું રિડક્શન થશે. અચ્છા, ઓક્સિડેશન જ્યારે થાય તો નિપજ તરીકે એસિટેટ મળશે અને જો બીજા આલ્ડીહાઇડનું રિડક્શન થાય છે તો નિપજ તરીકે આલ્કોહોલ મળતું હોય છે. અચ્છા ચલો, એ આપણે ઉદાહરણ દ્વારા જ સમજીએ કે કેવી રીતના. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પાસે એક એક્ઝામ્પલ છે કે ચલો અહીંયા હું લઉં છું બે ફોર્માલ્ડીહાઇડ. અહીંયા આપણે નીચે નામ પણ લખીએ કે આપણી પાસે શું હાજર છે? ફોર્માલ્ડીહાઇડ છે. ફોર્માલ્ડીહાઇડ. ચલો અહીંયા પણ આપણી પાસે છે ફોર્માલ્ડીહાઇડ. અચ્છા, હવે જ્યારે બે ફોર્માલ્ડીહાઇડની પ્રક્રિયા કોની હાજરીમાં કરાવડાવવાની વાત થઈ છે? તો કે સાંદ્ર બેઝ એ પછી અહીંયા સાંદ્ર NaOH બી હોઈ શકે અથવા તો સાંદ્ર KOH પણ હોઈ શકે. તો જુઓ, જ્યારે એમની હાજરીમાં પ્રક્રિયા કરાવીએ છીએ તો પ્રક્રિયાના ટાઇટલમાં આપણે અથવા તો એની ડેફિનેશનમાં આપણે એવી વાત કરી કે એમાંના એક આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થશે. તો અહીંયા તમે જુઓ કે જે શરૂઆતનો આલ્ડીહાઇડ છે એનું શું થાય છે? તો જો એમાં એક ઓક્સિજન ઉમેરાય છે અને શું મળે છે? તો કે પોટેશિયમ. અહીંયા આપણે શું મળે છે? પોટેશિયમ ફોર્મેટ. જુઓ, પોટેશિયમ ફોર્મેટ મળે છે. જે શું દર્શાવે? એ એવું દર્શાવે કે એમાં કઈ પ્રક્રિયા થાય છે? તો કે એમાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયાનો આપણો જે પહેલો આલ્ડીહાઇડ છે એમનું શું થાય છે? ઓક્સિડેશન થતું છે. અચ્છા, અહીંયા તમે એનાલિસિસ કરશો તો ખ્યાલ આવશે કે જ્યારે બીજો આલ્ડીહાઇડ છે, જુઓ અહીંયાનો, તો એમનું શું થાય છે? તો કે જુઓ, એમાં કોનું ઉમેરણ થાય છે? જ્યારે આલ્કોહોલ મળે છે ત્યારે એમાં હાઇડ્રોજનનું ઉમેરણ થાય છે. અહીંયા તમે જોશો તો એસિડ ક્ષાર મળે છે, એસિટેટ મળે છે તો એમાં ઓક્સિજનનું ઉમેરણ થાય છે, માટે એ ઓક્સિડેશન પ્રક્રિયા છે. અહીંયા શું થાય છે? તો કે ફોર્માલ્ડીહાઇડમાં જુઓ બે હાઇડ્રોજન છે પણ એ જ્યારે આલ્કોહોલ આપે છે તો 4 હાઇડ્રોજન છે. એનો મતલબ એવો થયો કે એમાં શું ઉમેરણ થયું છે? તો કે હાઇડ્રોજનનું ઉમેરણ થાય છે. અને હવે આપણને ખ્યાલ છે કે જેમાં હાઇડ્રોજનનું ઉમેરણ થાય છે એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય છે? તો કે રિડક્શન રિએક્શન તરીકે આપણે ઓળખીએ છીએ, રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખતા હોઈએ છીએ. જેમાં ઓક્સિજનનું ઉમેરણ થાય છે એને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહેતા હોઈએ. જો કે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાની જુદી જુદી 3 વ્યાખ્યાઓ છે
હવે એમાં આપણે અત્યારે પડતા નથી. અચ્છા, તો તમે એવું કહી શકો કે કેનિઝારો પ્રક્રિયા એ કેવી પ્રક્રિયા છે? એ રેડોક્સ પ્રક્રિયા છે. જુઓ, એકની એક જ પ્રક્રિયામાં શું થાય છે? ઓક્સિડેશન પણ થાય છે અને સાથે સાથે રિડક્શન પણ થતું જોવા મળે છે. અચ્છા, અહીંયા આપણે એક્ઝામ્પલ લીધું છે એલિફેટિક આલ્ડિહાઇડનું. એવું ને એવું જ તમે એરોમેટિક આલ્ડિહાઇડ માટે પણ લાગુ પાડી શકો. જો કે ચલો આપણી પાસે બેન્ઝાલ્ડિહાઇડ છે, જેમાં આપણને હવે ખ્યાલ છે કે આલ્ફા હાઇડ્રોજન છે નહીં. તો જો બે સમાન બેન્ઝાલ્ડિહાઇડ લઈએ છીએ. અહીંયા આપણે નામ લખીએ કે બેન્ઝાલ્ડિહાઇડ. અહીંયા પણ અગેન બેન્ઝાલ્ડિહાઇડ લઈએ છીએ. તો હવે જ્યારે બેન્ઝાલ્ડિહાઇડની પ્રક્રિયા સાંદ્ર બેઝની હાજરીમાં કરાવવામાં આવે છે, અહીંયા પણ NaOH પણ હોઈ શકે અથવા તો KOH પણ હોઈ શકે. ઓકે, તો હવે જ્યારે એમની હાજરીમાં પ્રક્રિયા થશે તો શું થાય છે? તો અહીંયા આપણે ધ્યાન આપીએ કે જો પહેલો આલ્ડિહાઇડ છે, પહેલો બેન્ઝાલ્ડિહાઇડ, તો એમનું શું થાય છે? તો અહીંયા તમે ધ્યાન આપશો તો ખ્યાલ આવશે કે અહીંયા આલ્ડિહાઇડ ગ્રુપ હતું એનું રૂપાંતર થઈ જાય છે એસિડના ક્ષારમાં. જુઓ અહીંયા તો શું થાય છે? ઓક્સિડેશન થશે. તો કે અહીંયા થશે ઓક્સિડેશન પ્રક્રિયા, ઓક્સિડેશન રિએક્શન થાય છે. અચ્છા, નેક્સ્ટ આપણી પાસે જે બીજો આલ્ડિહાઇડ છે, જો પહેલાનું થયું ઓક્સિડેશન, અહીંયા બીજો આલ્ડિહાઇડ છે, તો એનું શું થશે હવે? તો એનું હવે તમને ઓટોમેટિક ખ્યાલ છે કે એમનું રૂપાંતર તો જુઓ શેમાં થઈ જાય છે? તો કે બેન્ઝાઇલ આલ્કોહોલમાં થઈ જાય છે. અહીંયા આપણને શું મળે છે? અહીંયા પણ નામ લખીએ તો કે શરૂઆતમાં હતો પોટેશિયમ બેન્ઝોએટ. અચ્છા, અહીંયા શું મળે છે? તો કે બેન્ઝાઇલ આલ્કોહોલ મળે છે. અચ્છા, તો અહીંયા શું થયું? તો કે આલ્ડિહાઇડનું રૂપાંતર આલ્કોહોલમાં થાય છે. અહીંયા તમે જુઓ કે આલ્કોહોલ છે, શેનું રૂપાંતર થયું? આલ્ડિહાઇડનું. તો એ દર્શાવે છે કે રિડક્શન રિએક્શન થતી જોવા મળે છે. એમાં કઈ પ્રક્રિયા થાય છે? તો કે રિડક્શન રિએક્શન્સ થાય છે. અચ્છા, તો આપણે વાત કરી પ્રમાણે તમે હવે કહી શકો કે કેનિઝારો પ્રક્રિયા એ કેવી પ્રક્રિયા છે? તો કે રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખાતી હોય છે. અચ્છા, રહી વાત આ તમારા સ્ક્રીનશોટની અથવા તો મટીરિયલની, તો આ ચેનલમાં અથવા તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન લિંક, એમાં તમે જોશો ડિસ્ક્રિપ્શન બોક્સમાં, તો ત્યાં તમને એક લિંક મળી જશે. એ લિંક તમે ઓપન કરશો તો તમને આ આખી જ ફાઇલ એ PDF ફોર્મમાં મળી જશે. એટલે સ્ક્રીનશોટનો અથવા તો કોપી પેસ્ટ કરવાનો કોઈ સવાલ રહેતો નથી. અચ્છા, હવે સવાલ એ થતો હોય છે કે અહીંયા વળી કેવી રીતના એકનું ઓક્સિડેશન થાય છે અને બીજાનું રિડક્શન થાય છે? તો એ સમજવું એ થોડું મુશ્કેલ છે. તો એને ચલો આપણે બહુ સાદી ભાષામાં એની રિએક્શન મિકેનિઝમ દ્વારા સમજીએ, જેથી આપણને ઝડપથી ખ્યાલ આવશે. ચલો તો હવે જઈએ એમની રિએક્શન મિકેનિઝમ પર. ઓકે, તો અહીંયા થતી કેનિઝારો પ્રક્રિયા એ જુદી જુદી 3 તબક્કામાં થતી પ્રક્રિયા છે, જેને આપણે એની રિએક્શન મિકેનિઝમ એટલે કે એની ક્રિયાવિધિ દ્વારા સહેલાઈથી સમજી શકતા હોઈએ છીએ. તો જો પ્રક્રિયાની શરૂઆતમાં જ આપણે શું લઈએ છીએ? તો કે બે સમાન આલ્ડિહાઇડ. તો એમાંનો એક આલ્ડિહાઇડ એ ઉમેરવામાં આવતા સાંદ્ર બેઝ સાથે પ્રક્રિયા કરતો હોય છે. અચ્છા, અહીંયા તમારો ડાઉટ ક્લિયર થઈ જવાનો છે કે ત્યાં સાંદ્ર બેઝ શું કામ ઉમેરવામાં આવે? તો જુઓ, અહીંયાનો સાંદ્ર બેઝ એમાં રહેલો OH- આયન કે જે સારો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, જે કોના પર એટેક કરવાનો છે? તો કે આપણે અગાઉ કાર્બોનિલ સમૂહનું બંધારણ શીખ્યા, જેમાં તમને ખ્યાલ છે કે કાર્બોનિલ સમૂહમાંનો કાર્બન એના પર હંમેશા કેન્દ્રાનુરાગી પ્રક્રિયા થતી હોય છે. તો જુઓ, અહીંયાનો OH- આયન કે જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, તે કાર્બોનિલ સમૂહના કાર્બન પર એટેક કરશે. તો જુઓ થાય શું? તો કે અહીંયાનો કાર્બન એ પેન્ટાવેલેન્ટ બનશે. જો 4 વેલેન્સી તો ઓલરેડી છે જ, અને હવે જો OH- આયન એ કાર્બન સાથે જોડાય તો એ પેન્ટાવેલેન્ટ બને. તો એ તો પોસિબલ નથી. તો શું થાય? તો કે એ જ સમયે ઓક્સિજન એ પાઈ બંધના ઇલેક્ટ્રોન મેળવી અને એ બનશે માઇનસ. જુઓ અહીંયા શું થઈ જાય છે? તો કે ઓક્સિજન માઇનસ બને છે. કાર્બન સાથે કોણ જોડાઈ જાય છે? તો કે જુઓ OH જોડાઈ જાય છે. હવે આ આખી જ પ્રક્રિયા દરમિયાન શું થાય છે? તો કે બંધ નિર્માણની પ્રક્રિયા છે. જુઓ, તો એ તબક્કો છે એ થોડો ઝડપી તબક્કો છે. કેવો છે? તો કે ઝડપી તબક્કો. એટલે કે આ તબક્કાથી આપણે પ્રક્રિયાનો વેગ નક્કી કરી શકતા હોતા નથી. અચ્છા, ચલો અહીંયા આપણે શરૂઆતમાં શું લઈએ છીએ? તો કે આલ્ડિહાઇડ લેતા હોઈએ છીએ.
અને પહેલા તબક્કા દરમિયાન આ આલ્ડીહાઇડનું રૂપાંતર શેમાં થાય છે? તો કે જુઓ, હાઇડ્રોક્સી આલ્કોક્સાઇડમાં રૂપાંતર થાય છે. શેમાં રૂપાંતર થાય છે? તો કે હાઇડ્રોક્સી આલ્કોક્સાઇડમાં રૂપાંતર થતું જોવા મળતું હોય છે. અચ્છા, હવે આ જે હાઇડ્રોક્સી આલ્કોક્સાઇડ છે એ આપણે બીજા આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા કરાવવાની છે. તો પહેલો તબક્કો અહીંયા કમ્પ્લીટ. હવે જોઈએ કે બીજા તબક્કામાં શું થાય છે. તો કે આ બનતો હાઇડ્રોક્સી આલ્કોક્સાઇડ એ બીજા આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા કરે. જો અહીંયા આપણે માત્ર એક જ આલ્ડીહાઇડ લીધો, અહીંયા આપણી પાસેનો છે હવે બીજો આલ્ડીહાઇડ. તો અહીંયાનો હાઇડ્રોક્સી આલ્કોક્સાઇડ એ હવે બીજા આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા કરશે. પ્રક્રિયા દરમિયાન થાય શું? તો કે બીજો તબક્કો એ હાઇડ્રાઇડ ટ્રાન્સફર તબક્કા તરીકે ઓળખાતો હોય. હવે કેવી રીતના? તો જો અહીંયા આપણો જે હાઇડ્રોક્સી આલ્કોક્સાઇડ છે એમાંથી હાઇડ્રોજન એટલે કે H એ H માઇનસ તરીકે દૂર થઈ છે. જો H પ્લસ તરીકે નહીં, શેના તરીકે? H માઇનસ તરીકે. અને માટે એને હાઇડ્રાઇડ ટ્રાન્સફર તબક્કા તરીકે ઓળખાતું હોય છે. અચ્છા, આ H માઇનસ એ ક્યાં જાય? તો કે એ બીજા આલ્ડીહાઇડના કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે જોડાય. તો વળી પાછી ત્યાં કાર્બનની 5 વેલેન્સી થશે અને અહીંયા કાર્બન છે એની 1 વેલેન્સી ખાલી પડશે. તો જો હાઇડ્રોજન માઇનસ બનશે તો કાર્બન ઓલરેડી પોઝિટિવ બનવાનો છે. તો ચલો, અહીંયા પોઝિટિવ, અહીંયા નેગેટિવ. તો જો આની પાસે જે વધારાના ઇલેક્ટ્રોન છે એ શું કરશે? વળી પાછો બંધમાં દાખલ કરી દેશે. તો જો કાર્બન ઓક્સિજન એની વચ્ચે થઈ જવાનો છે દ્વિબંધ. અહીંયા કાર્બન જો હાઇડ્રોજનને સ્વીકારે એટલે કે હાઇડ્રોજન જો કાર્બન સાથે જોડાય તો કાર્બનની 5 વેલેન્સી થાય. તો એ સમયે વળી પાછો અહીંયા ઓક્સિજન એ બંધમાંના ઇલેક્ટ્રોન મેળવી જુઓ શું થાય છે? તો કે અહીંયાથી હાઇડ્રોજન જાય છે કાર્બન સાથે. જુઓ અહીંયા કાર્બન એની સાથે શું દાખલ થઈ ગયું? હાઇડ્રોજન. અને હાઇડ્રોજન દાખલ થાય છે માટે ઓક્સિજન અને કાર્બન વચ્ચે જે દ્વિબંધ હતો એ દ્વિબંધ તૂટી ઓક્સિજન પર આવી જાય છે નેગેટિવ ચાર્જ. અને એ જ સમયે અહીંયા શરૂઆતમાંથી આપણે જે પોટેશિયમ આયન દૂર થતો હતો એ જોડાશે હવે અહીંયાના ઓક્સિજન સાથે. તો જો અહીંયા આપણને મળે છે શું? તો કે પરિણામે અહીંયા આપણને મળતો હોય છે એસિડ અને અહીંયા મળી જતો હોય છે બેઝ. તમે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરમાં શીખ્યા હશો કે આલ્કોક્સાઇડ આયન છે એ કેવો છે? તો કે એ તો સ્વભાવે બેઝિક છે. અચ્છા, તો અહીંયા આપણને મળે છે એસિડ અને બેઝ. તો બીજા તબક્કા દરમિયાન આપણે શું જોયું છે? તો કે બીજો તબક્કો એ હાઇડ્રેટ ટ્રાન્સફર તબક્કો છે. શેમાંથી હાઇડ્રેટ ટ્રાન્સફર થાય છે? તો કે આપણનો જે હાઇડ્રોક્સી આલ્કોક્સાઇડ મળે છે અહીંયાનો, એમાંથી હાઇડ્રેટ, અહીંયાનો હાઇડ્રેટ એ ટ્રાન્સફર થતો હોય છે બીજા નંબરના આલ્ડીહાઇડના કાર્બન પર અને એ આપતો હોય છે આપણને એસિડ અને બેઝ એટલે કે એસિડ અને આલ્કોક્સાઇડ આપતો હોય છે. અચ્છા જુઓ, તો આ થશે આપણો બીજો તબક્કો. હવે ત્રીજા તબક્કા દરમિયાન આ બંને એસિડ અને બેઝ, જો આપણે ખ્યાલ છે કે જ્યારે એસિડ અને બેઝ ભેગા થાય તો હંમેશા તટસ્થીકરણ પ્રક્રિયા થાય અને ક્ષાર મળવો જોઈએ. તો ચોક્કસ મળે જ છે. ચલો જોઈએ આપણે એના ત્રીજા તબક્કા દરમિયાન. તો જુઓ, બીજા તબક્કા દરમિયાન મળતો એસિડ અને બેઝ એ હવે શું કરશે? એકબીજા સાથે રિએક્શન આપી અને શું થશે? તો કે એસિડમાંનો જે પ્રોટોન છે, જો અહીંયાનો H+ એ ટ્રાન્સફર થવાનો છે ઓક્સિજન પર અને ઓક્સિજન પર જે પોટેશિયમ છે એ ટ્રાન્સફર થવાનો છે પ્રોટોનના સ્થાને. તો અહીંયા પ્રોટોન એ ઓક્સિજન પર જઈ અને શું બની જાય છે? જુઓ તો કે આલ્કોહોલ બને છે. અહીંયા આપણને શું મળે છે? તો કે આલ્કોહોલ મળતો હોય છે. અને અહીંયાનો જે આલ્કોહોલિક અથવા તો આલ્કોક્સાઇડ બેઝ જે હતો એમાંનો પોટેશિયમ એ પ્રોટોનના સ્થાને દાખલ થઈ અહીંયા શું મળે છે? તો કે પોટેશિયમ ક્ષાર મળે છે. પોટેશિયમ ક્ષાર કોનો ક્ષાર છે? તો કે એ એસિડ ક્ષાર છે. જુઓ, તો ફાઇનલી આપણે જોવા જઈએ કે ચલો પહેલો જે આલ્ડીહાઇડ હતો એમનું શું થાય છે? તો કે એમનું એસિડ ક્ષારમાં ઓક્સિડેશન થાય છે, જ્યારે બીજો આલ્ડીહાઇડ હતો એમનું આલ્કોહોલમાં રિડક્શન થતું જોવા મળે છે. તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે કેવી રીતના પહેલા આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થાય અને બીજા આલ્ડીહાઇડનું રિડક્શન થાય. અચ્છા, વચ્ચે એક બીજી બાબત રહી ગઈ છે, એને આપણે ફરી વખત હાઇલાઇટ કરીએ તો એ હતી કે બીજા તબક્કા દરમિયાન, ચલો અહીંયા આપણી પાસે જે બીજો તબક્કો હતો, તો બીજો તબક્કો એ આપણા માટે વેગ નિર્ણાયક તબક્કો બનતો હોય છે.
વેગ નિર્ણાયક તબક્કો. અચ્છા, શું કામ વેગ નિર્ણાયક તબક્કો? કારણ કે બીજો તબક્કો છે એ ખૂબ જ ધીમો તબક્કો છે. તો કદાચ તમને કોઈ એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે કેનિઝારો પ્રક્રિયામાં કયો તબક્કો વેગ નિર્ણાયક બનતો હોય છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે હાઇડ્રોક્સી આલ્કોક્સાઇડ અને સેકન્ડ આલ્ડીહાઇડ વચ્ચેનો જે તબક્કો છે એ હંમેશા આરડીએસ એટલે કે રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ બનતું હોય છે, જે તમને ખ્યાલ હોવો જોઈએ. અચ્છા, તો આ થશે એમની રિએક્શન મિકેનિઝમ. હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે આખી પ્રક્રિયા કેવી રીતના થતી હશે. ચલો હવે જોઈએ એમના કેટલાક બીજા પ્રકારો અને એમને રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ. અચ્છા, આપણે આલ્ડોલ સંઘનનમાં પણ વાત કરી હતી કે જો સમાન આલ્ડીહાઇડ અથવા તો સમાન કીટોન હોય તો એ પ્રક્રિયાને આપણે આલ્ડોલ સંઘનન ગણતા હોઈએ છીએ. પરંતુ જો બે અસમાન આલ્ડીહાઇડ અથવા તો બે અસમાન કીટોન અથવા તો એક આલ્ડીહાઇડ અને એક કીટોન હોય તો એને આપણે ક્રોસ આલ્ડોલ ગણતા હોઈએ છીએ. સેમ જો આપણી પાસે બે સમાન આલ્ડીહાઇડ હોય તો એને આપણે કેનિઝારો પ્રક્રિયા ગણશું. પણ જો બંને આલ્ડીહાઇડ એ જુદા જુદા છે અને બંને આલ્ફા હાઇડ્રોજન નથી ધરાવતા તો એવી પ્રક્રિયાને ક્રોસ કેનિઝારો પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવશે. અચ્છા, જોઈએ કે કેવી રીતના પ્રક્રિયા થાય. તો અહીંયા તમે જુઓ કે જુદા જુદા બે અસમાન આલ્ડીહાઇડ કે જે આલ્ફા હાઇડ્રોજન ધરાવતા નથી, તો એમની પ્રક્રિયા જ્યારે સાંદ્ર બેઝની હાજરીમાં કરાવવામાં આવે તો એક આલ્ડીહાઇડનું રૂપાંતર એસિટેટ ક્ષારમાં થશે અને એની સાપેક્ષમાં બીજો આલ્ડીહાઇડ છે એ આલ્કોહોલમાં પરિણમતો હોય છે. અચ્છા, અહીંયા તમે એમનું એક્ઝામ્પલ પણ જોઈ શકો છો કે એક મારી પાસે બેન્ઝાલ્ડીહાઇડ છે અને બીજો છે ફોર્માલ્ડીહાઇડ. તો એમની પ્રક્રિયા કરાવવાની છે સાંદ્ર બેઝ સાથે. તો અહીંયાનો જે બેન્ઝાલ્ડીહાઇડ છે એ રૂપાંતર પામવાનો છે બેન્ઝેલ આલ્કોહોલમાં, જ્યારે ફોર્માલ્ડીહાઇડનું રૂપાંતર થાય છે સોડિયમ ફોર્મેટમાં. અચ્છા, એ હવે કેવી રીતના રૂપાંતરિત થાય છે તો એ તમને ખ્યાલ છે. પણ સવાલ કદાચ એ થતો હોય કે ચલો આમાંથી કેવી રીતના ડિસાઇડ કરીશ કે બેન્ઝાલ્ડીહાઇડનું ઓક્સિડેશન થશે કે ફોર્માલ્ડીહાઇડનું? તો એના માટે હંમેશા યાદ રાખો કે આ બંને આલ્ડીહાઇડમાંથી જેમની સક્રિયતા વધુ છે, વધુ સક્રિય આલ્ડીહાઇડ છે, એમનું હંમેશા ઓક્સિડેશન થશે અને જે આલ્ડીહાઇડ ઓછો સક્રિય છે એનું હંમેશા રિડક્શન થશે. એટલે કે એ હંમેશા આલ્કોહોલમાં પરિણમતો હોય છે. હવે એના માટે તમને ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે કે પ્રેરક અસરની જાણ હોવી જરૂરી છે અને પ્રેરક અસર માટે જુદા જુદા સમૂહોની પ્રેરક અસરનો ક્રમ એ પણ તમને ખબર હોવો જરૂરી છે. તો તમે આલ્ડીહાઇડની સક્રિયતા ડિસાઇડ કરી શકતા હો છો. અચ્છા, ચલો તો અહીંયા હવે જોવા જઈએ તો બેન્ઝાલ્ડીહાઇડ તો એમાં શું છે તો કે એરોમેટિક વલય છે, જે કેવું છે તો કે એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ છે. જ્યારે ફોર્માલ્ડીહાઇડ તો એ તો આપણને ખબર છે કે એ સૌથી વધારે એક્ટિવ છે, સૌથી વધારે સક્રિય છે, માટે એ ઓક્સિડેશન અનુભવશે. જ્યારે બેન્ઝાલ્ડીહાઇડ એ રિડક્શન અનુભવી એનું રૂપાંતર બેન્ઝેલ આલ્કોહોલમાં થતું હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે જુઓ આ પ્રક્રિયા દરમિયાન હંમેશા વધુ સક્રિય આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થાય છે, જ્યારે ઓછા સક્રિય આલ્ડીહાઇડનું રિડક્શન થઈ એ આપણને આલ્કોહોલ મળતો હોય છે. અચ્છા, અહીંયા આપણે વાત કરીએ એ પ્રમાણે કે ફોર્માલ્ડીહાઇડ એ સૌથી વધુ સક્રિય છે, માટે એ ઓક્સિડેશન અનુભવશે અને બેન્ઝાલ્ડીહાઇડ એ રિડક્શન અનુભવતો હોય છે. અચ્છા, હવે માની લો કે તમારી પાસે આવું કોઈ એક્ઝામ્પલ આવે છે કે એક એલિફેટિક આલ્ડીહાઇડ છે અને બીજો એરોમેટિક આલ્ડીહાઇડ છે. તો હંમેશા તમે યાદ રાખો કે એરોમેટિક આલ્ડીહાઇડ એ હંમેશા એલિફેટિક આલ્ડીહાઇડ કરતાં લેસ રિએક્ટિવ હોય છે, ઓછો પ્રતિક્રિયાત્મક હોય છે. જ્યારે આવી કન્ડિશન હોય એલિફેટિક આલ્ડીહાઇડ અને એરોમેટિક આલ્ડીહાઇડ તો તમારે ઇન્ડક્ટિવ ઇફેક્ટ દાખલ કરવાની કોઈ જરૂરિયાત નથી. સીધું જ એપ્લાય કરી દો કે જે એલિફેટિક આલ્ડીહાઇડ હશે એ વધુ સક્રિય હશે અને એરોમેટિક આલ્ડીહાઇડ હશે એ ઓછો સક્રિય હોવાનો છે. તો જે એલિફેટિક આલ્ડીહાઇડ છે એનું ઓક્સિડેશન કરાવો અને જે એરોમેટિક આલ્ડીહાઇડ છે એમનું રિડક્શન કરાવડાવો. અચ્છા, હવે અહીંયા આપણે જોઈએ કે ચલો આને રિલેટેડ બીજા કેટલાક એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીએ તો તમને ખ્યાલ આવશે કે કેવી રીતના એસિટેટ ક્ષાર મળે અથવા તો કેવી રીતના એસિડનો ક્ષાર મળે અને કેવી રીતના આલ્કોહોલ મળે. તો અહીંયા જુઓ, જો ઉપરના ઉદાહરણમાં ફોર્માલ્ડીહાઇડની જગ્યાએ અન્ય આલ્ડીહાઇડ લેવામાં આવે તો બે પૈકી જેની સક્રિયતા વધુ હશે
તે હંમેશા એસિડ ક્ષાર બનાવશે અને એ મુખ્ય નિપજ બનશે. તો આપણી માટે જે એસિડ ક્ષાર બને છે ને એ નિપજ હંમેશા મુખ્ય નિપજ બનતી હોય છે. ચલો હવે આ પ્રક્રિયાને રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ આપણે જોતા જઈએ. અચ્છા ચલો, તો અહીંયા આપણી પાસે જુદા જુદા બે આલ્ડીહાઇડ છે અને જો બંને એરોમેટિક આલ્ડીહાઇડ છે. તો હવે જ્યારે આવી કન્ડિશન હોય, જો આપણે એલિફેટિક અને એરોમેટિક આલ્ડીહાઇડની તો કમ્પેરિઝન કરી કે જ્યારે એરોમેટિક આલ્ડીહાઇડ અને એલિફેટિક આલ્ડીહાઇડ હોય તો હંમેશા એલિફેટિક આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરાવો. પરંતુ જ્યારે આવી કન્ડિશન છે કે બંને એરોમેટિક છે અથવા તો બંને એલિફેટિક છે, તો જો અહીંયા આપણે જોઈએ કે બંને એરોમેટિક આલ્ડીહાઇડ છે, તો એ એરોમેટિક આલ્ડીહાઇડ સાથે કયા ગ્રુપ જોડાયેલા છે એના ઉપર નજર ફેરવો. તો અહીંયા મિથાઇલ ગ્રુપ છે અને અહીંયા નાઇટ્રો ગ્રુપ છે. તો આપણે વાત કરી હતી કે આ પોઈન્ટ માટે તમને તમારે જો સક્રિયતા નક્કી કરવી છે તો તમને પ્રેરક અસરનો ક્રમ ખબર હોવી જોઈએ. તો અહીંયા તમે જુઓ કે મિથાઇલ સમૂહ છે એ ઇલેક્ટ્રોન દાતા છે, જ્યારે NO2 ગ્રુપ છે એ કેવું છે? ઇલેક્ટ્રોન આકર્ષક છે. હવે ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ હોવાથી એ આલ્ડીહાઇડને વધુ એક્ટિવ બનાવે છે. જો કે એ ફંડા હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે કેવી રીતના વધુ એક્ટિવ બનાવે છે, નહીં તો એના માટે સ્પેશિયલ લેક્ચર બનાવવો પડે, એટલો લાંબો પોઈન્ટ છે એ. ચલો, તો અહીંયા નાઇટ્રો ગ્રુપ એ કેવો છે? ઇલેક્ટ્રોન એક્સેપ્ટર છે, જ્યારે મિથાઇલ ગ્રુપ એ ઇલેક્ટ્રોન ડોનેટર છે. માટે એ આલ્ડીહાઇડને લેસ રિએક્ટિવ બનાવશે. હવે લેસ રિએક્ટિવ બને તો એ આલ્ડીહાઇડ આલ્કોહોલમાં પરિણમે છે, જ્યારે અહીંયાનો નાઇટ્રો ગ્રુપ ધરાવતો આલ્ડીહાઇડ એ ઓક્સિડેશન અનુભવતો જોવા મળે છે. અચ્છા, એના પછી એક્ઝામ્પલ જોવા જઈએ તો એરોમેટિક આલ્ડીહાઇડ અને એલિફેટિક આલ્ડીહાઇડ. તો એમાં તો હવે આપણને ખ્યાલ છે કે એલિફેટિક આલ્ડીહાઇડ એ હંમેશા એરોમેટિક આલ્ડીહાઇડ કરતા વધુ સક્રિય હોવાથી એનું હંમેશા ઓક્સિડેશન થઈ અને એસિટેટ ક્ષારમાં રૂપાંતર થતું હોય છે, એસિડ ક્ષારમાં રૂપાંતર થતું હોય છે, જ્યારે અહીંયાનો એરોમેટિક આલ્ડીહાઇડ એ આલ્કોહોલમાં પરિણમશે. અચ્છા, એક અપવાદ પ્રક્રિયક અથવા તો એક અપવાદ આલ્ડીહાઇડ છે કે જેની પાસે આલ્ફા હાઇડ્રોજન હોવા છતાં પણ એ કેનિઝારો રિએક્શન આપે છે અને હંમેશા કેમિસ્ટ્રી માટે જે અપવાદ હોય છે એ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો જો અપવાદ છે એ છે સેકન્ડરી આલ્કાઇલ સમૂહ ધરાવતો આલ્ડીહાઇડ કે CH3 ક્વાઇસ CHCHO. તો એમાં તમે જુઓ કે આલ્ફા હાઇડ્રોજન હોવા છતાં એ કેનિઝારો પ્રક્રિયા આપે છે, માટે આપણે આને અપવાદ તરીકે અલગથી નોટ કરતા હોઈએ છીએ. આ ઉપરાંત તમે એમના બીજા કેટલાક એક્ઝામ્પલ પણ જોઈ શકો કે ફોર્માલ્ડીહાઇડની સાપેક્ષમાં બીજો એક એલિફેટિક આલ્ડીહાઇડ છે. તો ફોર્માલ્ડીહાઇડ આપણને ખ્યાલ છે કે સૌથી વધારે રિએક્ટિવ હોવાથી એનું ઓક્સિડેશન થશે. એની સાપેક્ષમાં અહીંયાનો તૃતીયક આલ્કાઇલ ગ્રુપ ધરાવતો આલ્ડીહાઇડ એ રિડક્શન અનુભવતો હોય છે. અગેન અહીંયા પણ તમે જોઈ શકો છો, જુઓ કે ફોર્માલ્ડીહાઇડની સાપેક્ષમાં અહીંયા કયા ગ્રુપ છે? જુઓ Cl. હવે Cl ગ્રુપ એ કેવા છે? તો કે એ તો ઇલેક્ટ્રોન એક્સેપ્ટર છે. ઇલેક્ટ્રોન એક્સેપ્ટર હોવાથી એ હજુ ફોર્માલ્ડીહાઇડની સાપેક્ષમાં પણ વધુ આલ્ડીહાઇડને રિએક્ટ બનાવે છે, વધુ સક્રિય બનાવે છે. માટે અહીંયાનો જે તૃતીયક હેલો આલ્ડીહાઇડ ગ્રુપ છે તો એ સૌથી વધારે એક્ટિવ બનશે અને એમનું ઓક્સિડેશન થશે, જ્યારે ફોર્માલ્ડીહાઇડનું રૂપાંતર થવાનું છે આલ્કોહોલમાં. આ ઉપરાંત હજુ આપણે કેટલાક એક્ઝામ્પલને ધ્યાનમાં લઈએ છીએ. તો જુઓ, અહીંયા તમે જોશો તો ખ્યાલ આવશે કે હેલોઝન અને મિથાઇલ. તો મિથાઇલ ઇલેક્ટ્રોન દાતા છે, જ્યારે હેલોઝન ઇલેક્ટ્રોન એક્સેપ્ટર. એટલે ઓબ્વિયસલી અહીંયાનો હેલોઝન ધરાવતો આલ્ડીહાઇડ એરોમેટિક આલ્ડીહાઇડ એ વધારે એક્ટિવ બનશે, તો એમનું ઓક્સિડેશન થશે અને મિથાઇલ સમૂહ ધરાવતો આલ્ડીહાઇડ એ રિડક્શન અનુભવતો હોય છે. અચ્છા, અહીંયા તમે જોશો તો NO2 અને Cl એ બંને કેવા છે? ઇલેક્ટ્રોન એક્સેપ્ટર, ઇલેક્ટ્રોન સ્વીકારતા હોય છે. તો જ્યારે આવી કન્ડિશન છે કે બંને આલ્ડીહાઇડ એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો હોય તો એના માટે હંમેશા એમનો ક્રમ જુઓ કે NO2 વધારે ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ છે કે Cl. તો અહીંયા NO2 ગ્રુપ એ વધારે ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ હોવાથી એ ઓક્સિડેશન અનુભવશે, જ્યારે હેલોઝન ધરાવતો આલ્ડીહાઇડ એ રિડક્શન અનુભવતો હોય છે. અહીંયા આપણે નોટ પણ કરીએ કે જ્યારે બંને સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક અથવા તો ઇલેક્ટ્રોન દાતા હોય ત્યારે તેનો ક્રમ તપાસવો, એમનો ક્રમ જુઓ કે વધારે કયો ઇલેક્ટ્રોન આકર્ષક છે અથવા તો કયો ઇલેક્ટ્રોન દાતા છે. ચલો, અહીંયા બંને ઇલેક્ટ્રોન આકર્ષક હતા, જ્યારે અહીંયા બંને ઇલેક્ટ્રોન
દાતા છે. તો જુઓ બંને છે કોમન, ડિફરન્સ માત્ર એટલો છે કે બંનેની પોઝિશન અલગ છે. હવે જ્યારે આલ્ડીહાઇડના કિસ્સામાં આપણે જોવા જઈએ તો આલ્ડીહાઇડ એ મેટા નિર્દેશક છે અને મેટા નિર્દેશક જો અહીંયા કોઈ ગ્રુપ જોડે તો એ આલ્ડીહાઇડને વધારે અસર કરશે. પણ ઓર્થો કે પેરા ઉપર જો કોઈ સમૂહ જોડાય તો એની અસર આલ્ડીહાઇડને ખાસી પડતી હોતી નથી. એમ છતાં પણ જો પેરાસ્થાન ઉપર જોડાય તો એની અસર આલ્ડીહાઇડ ઉપર સૌથી ઓછી પડતી હોય છે. તો અહીંયા તમે જોવા જશો તો આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ એ પેરાસ્થાનમાં જોડાયેલો હોવાથી એની અસર આલ્ડીહાઇડને થશે. પણ જો અહીંયા ઇલેક્ટ્રોન આકર્ષક જોડાયેલો હોય તો એની અસર આલ્ડીહાઇડને વધુ સક્રિય બનાવતી હોય છે. તો જો અહીંયા જે ઇલેક્ટ્રોન દાતા સમૂહ કોની સાથે જોડાય છે તો કે પેરાસ્થાન ઉપર, તો એ શું કરે છે તો કે એ આલ્ડીહાઇડને એટલો બધો ઓછો સક્રિય બનાવતો નથી. હવે ઓછો સક્રિય નહીં બનાવે તો એ વધુ સક્રિય હશે. અહીંયા શું થાય છે તો કે મિથાઇલ સમૂહ છે ને એ આલ્ડીહાઇડની એકદમ નજીક છે, એટલે આલ્ડીહાઇડ ગ્રુપ ઉપર અહીંયાના ઇલેક્ટ્રોન દાતા સમૂહની અસર વધારે થશે. તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જ્યારે જોડાય તો આપણે વાત કરી છે કે એ ઓછો સક્રિય બનાવે છે. તો અહીંયાનો જે આલ્ડીહાઇડ ગ્રુપ છે એ ઓછું સક્રિય છે, જ્યારે અહીંયાનો જે આલ્ડીહાઇડ પેરાસ્થાન ઉપરનો મિથાઇલ સમૂહ એ વધુ સક્રિય આલ્ડીહાઇડ છે, માટે એનું ઓક્સિડેશન થતું હોય છે. સેમ સિચ્યુએશન આપણે હમણાં જ વાત કરીએ પ્રમાણે કે આલ્ડીહાઇડ એ કેવો છે તો કે મેટા નિર્દેશક છે, માટે જો કોઈ સમૂહ મેટા સ્થાન ઉપર જોડાય તો એની અસર આલ્ડીહાઇડ ઉપર ખાસી એવી થવાની છે. અને રહી વાત ઇલેક્ટ્રોન દાતા કે ઇલેક્ટ્રોન આકર્ષકની, તો જો અહીંયા તો હેલોજન એ ઇલેક્ટ્રોન આકર્ષક છે. હવે અહીંયા પણ હેલોજન છે, અહીંયા પણ હેલોજન છે, બંને જગ્યાએ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો જ છે. તો જુઓ અહીંયા આપણે વાત કરી હતી કે અહીંયા કઈ પોઝિશન છે તો કે આલ્ડીહાઇડની એકદમ નજીક છે. હવે આલ્ડીહાઇડની જ્યારે એકદમ નજીક હશે તો સિમ્પલી શું થશે તો કે આલ્ડીહાઇડ પાસેથી વધારે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી અને એ ઝડપથી આલ્ડીહાઇડને સક્રિય બનાવશે, તો એ વધારે ઓક્સિડેશન અનુભવવાનો છે. એની સાપેક્ષમાં મેટાવાળો છે એ ઓછો સક્રિય બનશે, માટે એનું ઓક્સિડેશન થવાનું નથી, એમનું રિડક્શન થઈ એ આલ્કોહોલમાં કન્વર્ટ થવાનો છે. તો આટલા એક્ઝામ્પલ જોયા બાદ હવે આપણે જોઈએ છીએ કેનિઝારો પ્રક્રિયાનો ત્રીજો અથવા તો બીજો એક પ્રકાર. પહેલો સાદી કેનિઝારો પ્રક્રિયા, બીજો તો કે ક્રોસ કેનિઝારો પ્રક્રિયા, અને હવે જોવાનું છે એ છે આંતઃ આણ્વીય કેનિઝારો પ્રક્રિયા. ચલો જોઈએ આંતઃ આણ્વીય કેનિઝારો પ્રક્રિયા વિશે. અચ્છા, તો જુઓ આંતઃ આણ્વીય કેનિઝારોમાં શું હોય છે તો કે કોઈ એક જ પદાર્થ અથવા તો એક જ સંયોજનમાં જ્યારે એક કરતા વધારે આલ્ડીહાઇડ ગ્રુપ આવેલા છે તો એ એક જ પદાર્થ અથવા તો એક જ સંયોજન એમાં કેનિઝારો પ્રક્રિયા થશે, જેમાંનો એક આલ્ડીહાઇડ એ ઓક્સિડેશન અનુભવશે, જ્યારે બીજો આલ્ડીહાઇડ એ રિડક્શન અનુભવવાનો છે. તો એક જ સંયોજનમાં આ બંને પ્રક્રિયાઓ થતી હોવાથી ઓક્સિડેશન અને રિડક્શન માટે એને આંતઃ આણ્વીય કેનિઝારો પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો જુઓ અહીંયા આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈએ કે એક જ સંયોજન છે જેમાં બે આલ્ડીહાઇડ ગ્રુપો છે, તો એમાંનું એક ઓક્સિડેશન અનુભવે છે, જ્યારે બીજો આલ્ડીહાઇડ એ રિડક્શન અનુભવતો જોવા મળતો હોય છે. અહીંયા તમે એનું બીજું પણ એક્ઝામ્પલ જોઈ શકો કે ચલો CHO અથવા તો COH. તો અગેન અહીંયાનું જે પહેલો આલ્ડીહાઇડ છે એ ઓક્સિડેશન અનુભવે છે, જ્યારે બીજો આલ્ડીહાઇડ છે એ રિડક્શન અનુભવતો હોય છે. પણ કેટલીક વખત એવું થશે કે કોઈ એવો આલ્ડીહાઇડ હશે કે જેમાં કીટોનિક ગ્રુપ પણ છે અને આલ્ડીહાઇડ સમૂહ પણ છે. તો એવે સમયે શું થાય તો કે ત્યારે હંમેશા કીટોનનું રિડક્શન થશે અને આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થતું જોવા મળશે. જો અહીંયા તમે જોઈ શકો છો કે જો કોઈ સંયોજનમાં કીટો આલ્ડીહાઇડ સમૂહ ધરાવતું હોય તો હંમેશા કેનિઝારો પ્રક્રિયા દરમિયાન કીટોનનું રિડક્શન થશે, જ્યારે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થતું જોવા મળે છે. વિથ એક્ઝામ્પલ અહીંયા આપણે જોઈએ કે બેન્ઝીન એની સાથે C+O એટલે કે કીટોનિક ગ્રુપ પણ છે અને અહીંયા આલ્ડીહાઇડ ગ્રુપ પણ છે. તો આલ્ડીહાઇડનું હંમેશા ઓક્સિડેશન થાય છે, જ્યારે અહીંયાના કીટોનનું શું થાય છે જુઓ તો કે કીટોનિક ગ્રુપ રિડક્શન અનુભવી આલ્કોહોલમાં રૂપાંતર થતું જોવા
મળે છે. તો આટલી ડિસ્કશન આપણે કેનિઝારો પ્રક્રિયા વિશે કરવાની હતી, જેમાં તમને નીટ અથવા તો મેન્સના લેવલ સુધી લઈ જવાની કોશિશ કરી છે. અચ્છા, તો આ સાથે જ આપણી કેનિઝારો પ્રક્રિયા અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. હવે આપણે જોઈએ કે ચલો આલ્ડીહાઇડ અને કીટોન એટલે કે એરોમેટિક આલ્ડીહાઇડ અને એરોમેટિક કીટોનમાં ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર અનુરાગી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કેવી રીતના થશે. અચ્છા, હવે આપણે જોઈએ છીએ એરોમેટિક આલ્ડીહાઇડ અને એરોમેટિક કીટોનમાં થતી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ વિશે. અત્યાર સુધી આપણે જે ડિસ્કશન કરતા હતા એ માત્ર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા હતી. હવે જોઈએ એમની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વિશે. તો જો અહીંયાનું આલ્ડીહાઇડ ગ્રુપ અને કીટોનિક ગ્રુપ એ બંને કેવા છે, તો કે બંને એ મેટા નિર્દેશક છે. જ્યારે એરોમેટિક આલ્ડીહાઇડ અથવા તો એરોમેટિક કીટોન લેવામાં આવે તો એ હંમેશા દાખલ થતો બીજા ગ્રુપને ક્યાં દાખલ થવા દેશે, તો કે એ હંમેશા મેટા સ્થાન ઉપર દાખલ થવા દેતું હોય છે. ક્યાં દાખલ થવા દેશે, તો કે મેટા સ્થાન ઉપર દાખલ થવા દેતું હોય છે. ચલો અહીંયા આપણે એમના એક્ઝામ્પલ જોઈએ કે માનીએ કે બેન્ઝાલ્ડીહાઇડ છે અને એનું આપણે નાઇટ્રેશન કરાવડાવીએ છીએ સાંદ્ર નાઇટ્રિક એસિડ વત્તા સાંદ્ર સલ્ફ્રિક એસિડ અને 273 થી 283 કેલ્વિન તાપમાને. તો જો નાઇટ્રો ગ્રુપ દાખલ થશે તો ક્યાં થાય, તો કે એ મેટા સ્થાન ઉપર નાઇટ્રો ગ્રુપ દાખલ થશે. ક્યાં દાખલ થાય છે, તો કે મેટા સ્થાન ઉપર. અહીંયા તમે જોઈ શકો છો. અચ્છા, અહીંયા તમે નામ લખવા જશો તો શું બનશે, તો કે અહીંયા આપણી પાસે છે બેન્ઝાલ્ડીહાઇડ. અહીંયા શું બનશે, તો કે મેટા નાઇટ્રો બેન્ઝાલ્ડીહાઇડ. અચ્છા, એવી જ રીતના ચલો આપણે નાઇટ્રેશન નથી કરાવવું, સલ્ફોનેશન કરાવડાવવું છે તો જુઓ અહીંયા આપણે લઈએ છીએ બેન્ઝાલ્ડીહાઇડ. એમનું શું કરાવીએ છીએ, કોન્સન્ટ્રેટેડ એટલે કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરાવડાવો છો, અથવા તો બેન્ઝાલ્ડીહાઇડમાં તમે જ્યારે કોન્સન્ટ્રેટેડ H2SO4 ઉમેરો છો તો એમાંનો જે સલ્ફોનિક એસિડ ગ્રુપ છે એ કયા સ્થાન પર દાખલ થશે, તો કે એ મેટા સ્થાન પર દાખલ થવાનું છે. કારણ તો કે અહીંયાનો જે આલ્ડીહાઇડ ગ્રુપ છે એ કેવો છે, તો કે એ મેટા નિર્દેશક છે. એવી જ રીતના કીટોન પણ કેવું છે, મેટા નિર્દેશક જ છે. જો કોઈ ઇલેક્ટ્રોન અનુરાગી ગ્રુપ દાખલ થવું હોય તો એને ક્યાં દાખલ કરે, હંમેશા તો કે મેટા સ્થાન ઉપર દાખલ કરશે. ઓર્થો પેરા સ્થાન પર દાખલ કરતું હોતું નથી. જો કે અગાઉના લેક્ચરમાં આપણે એ પણ ડિસ્કસ કરી લીધું છે કે કયા કયા સમૂહો ઓર્થોપેરા છે અને કયા કયા સમૂહો મેટા નિર્દેશક છે. તો એમાં આલ્ડીહાઇડ અને કીટોનની આપણે વાત કરી હતી કે એ મેટા નિર્દેશક સમૂહો છે. અચ્છા, જ્યારે આપણે સલ્ફોનેશન કરાવડાવીએ છીએ બેન્ઝાલ્ડીહાઇડનું તો શું મળે છે, તો અહીંયા આપણે જોઈએ કે મેટા બેન્ઝાલ્ડીહાઇડ શું મળે છે, સલ્ફોનિક એસિડ. અચ્છા, માનો કે આપણી પાસે આલ્ડીહાઇડને બદલે કીટોન પણ છે. જુઓ એરોમેટિક કીટોન છે. તો જ્યારે કીટોનિક ગ્રુપ હોય તો પણ આપણે વાત કરીશ કે મેટા નિર્દેશક હોવાથી અહીંયા આપણી પાસે છે એસિટોફિનોન. એમનું શું કરાવીએ છીએ, સલ્ફોનેશન. તો શું મળે છે, તો કે મેટા એસિટોફિનોન સલ્ફોનિક એસિડ નીપજ આપણને મળતી હોય છે, સલ્ફોનિક એસિડ. તો હવે જ્યારે તમે આલ્ડીહાઇડ અથવા તો કીટોન એરોમેટિક આલ્ડીહાઇડ અને એરોમેટિક કીટોનનું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરાવો છો તો હંમેશા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા ક્યાં દાખલ થાય છે, મેટા સ્થાનમાં દાખલ થતો જોવા મળશે. તો આ થશે એમની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ચલો છેલ્લે જોઈએ આ ચેપ્ટરનું ઇમ્પોર્ટન્સ, એટલે કે આ ચેપ્ટરમાં આપણે જે પદાર્થો ભણીએ છીએ આલ્ડીહાઇડ અને કીટોન આપણે ક્યાં ઉપયોગી થવાના છે. તો એવી ઘણી બધી પ્રક્રિયાઓ છે કે જ્યાં પ્રારંભિક પ્રક્રિયક તરીકે અથવા તો પ્રારંભિક પદાર્થ તરીકે આલ્ડીહાઇડ અને કીટોન વપરાતો હોય છે, એટલે કે પ્રક્રિયકો તરીકે પણ વપરાય છે. આ ઉપરાંત આપણને ખબર છે કે એસિટોન, બેન્ઝોફિનોન, તો આ બધા સારા દ્રાવકો પણ છે. એવી જ રીતના ફોર્માલ્ડીહાઇડ, તો કે આલ્ડીહાઇડ અને કીટોન એ સારા દ્રાવકો તરીકે પણ ઉપયોગી થતા હોય છે. આ ઉપરાંત જે લોકો બાયોલોજીમાં છે એને વધારે ખ્યાલ છે કે જે પેલા મૃત સજીવો છે, દેડકાન, અળસિયાન એવું બધું પેલા સિલિન્ડરમાં રાખેલું હોય છે એક દ્રાવણ ભરીને. તો એ દ્રાવણ શેનું હોય છે, ફોર્મેલિનનું જ હોય છે. કહેવાનો મતલબ
કે જે ફોર્માલ્ડિહાઇડ છે એમનું જો 40% દ્રાવણ બનાવવામાં આવે, જલીય દ્રાવણ, તો એ ફોર્મેલિન તરીકે ઓળખાતું હોય છે. અને આ ફોર્મેલિન એ હંમેશા મૃત સજીવોને અથવા તો એની અસ્થિઓને જ્યારે લાંબો સમય સુધી જાળવવી છે તો એને હંમેશા ફોર્મેલિનમાં સાચવવામાં આવતી હોય છે. તો અહીંયા તમે જોઈ શકો કે ફોર્માલ્ડિહાઇડનું 40% જલીય દ્રાવણ, જેને આપણે ફોર્મેલિન તરીકે ઓળખીએ છીએ, અને એ ફોર્મેલિન મૃત અવશેષોને સાચવવા અથવા તો લાંબો સમય સુધી જાળવવા વપરાતું હોય. એવી ને એવી જ રીતના બેન્ઝાલ્ડિહાઇડની વાત કરવા જઈએ તો જો બેન્ઝાલ્ડિહાઇડ એ પણ ઘણી વખત સુગંધીદાર પદાર્થોની બનાવટમાં વપરાય છે. આપણે અગાઉ વાત કરી જ ગયા કે જેમાં કાર્બનની સંખ્યા વધતી જોવા મળશે ને એમ એ આલ્ડિહાઇડ સુગંધમાં પરિણમતો હોય છે. તો બેન્ઝાલ્ડિહાઇડ એ ઘણી વખત સુગંધીદાર પદાર્થો અને રંગ ઉદ્યોગોમાં પણ વપરાય છે. આ ઉપરાંત તમે છેલ્લું ચેપ્ટર પોલિમર એમાં ભણ્યા જ છો કે ઘણી વખત આલ્ડિહાઇડ એ એઝ અ પોલિમર એટલે કે પોલિમરની બનાવટમાં પણ ઉપયોગી થાય છે. જેમાં તમે શીખ્યા હતા ફિનોલ ફોર્માલ્ડિહાઇડ રેઝિન એટલે કે બેકેલાઇટ શીખ્યા હતા. તો એમાં ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ લ્યો છો તો ત્યાં પણ એટલે કે પોલિમરની બનાવટમાં પણ આલ્ડિહાઇડ ઉપયોગી છે. આ ઉપરાંત યુરિયા ફોર્માલ્ડિહાઇડ, જો કે એ તમારે અત્યારે સિલેબસમાં નથી, અધરવાઇઝ જ્યાં તમે ફિનોલ લ્યો છો એ ફિનોલની જગ્યાએ જો તમે યુરિયા લ્યો NH2CONH2 અને જે તમને પોલિમર મળે તો એ સારો એવો ઇલાસ્ટિક ગુણધર્મ ધરાવે છે, ફ્લેક્સિબિલિટી ધરાવે છે, માટે એને ફિનોલ ફોર્માલ્ડિહાઇડ ગુંદર પોલિમર તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો આટલા એમના જુદા જુદા ઉપયોગો છે. અને સાથે સાથે તમે એ પણ જાણો છો કે ઘણા બધા આલ્ડિહાઇડ અને કીટોન એ સારા એવા સુગંધ માટે પણ ઉપયોગી છે. એસિટોન તમે જાણો છો નેઇલ પોલિશમાં વપરાય છે. આ ઉપરાંત કેમ્ફર, કપૂર, તો એમની પણ સ્મેલ સારી એવી સુગંધીદાર પદાર્થોમાં વપરાય છે. તો કહેવાનો મતલબ કે દ્રાવકોમાં પણ ઉપયોગી છે અને સાથે સાથે સુગંધીદાર પદાર્થોમાં પણ ઉપયોગી થતો હોય છે. તો આટલી હિસ્ટ્રી અથવા તો આટલી ડિસ્કશન આપણે કરવાની હતી આલ્ડિહાઇડ અને કીટોન માટે. તો આ સાથે જ અહીંયા આપણો આલ્ડિહાઇડ અને કીટોનનો પોર્શન કમ્પ્લીટ જાહેર કરીએ છીએ.